નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પાવર સેક્ટરના અગ્રણી ઉત્સાહી કિંતુકુમાર મલકાણ આજે વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલની વિશેષ મુલાકાતે આવી પહોંચ્યા છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને GUVNL ખાતે ભૂતપૂર્વ જનરલ મેનેજર, પાવર સેક્ટરના અગ્રણી ઉત્સાહી કિંતુકુમાર મલકાણ આજે વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલની વિશેષ મુલાકાત લીધી છે. વોકમેન ઓફ ઇન્ડિયા તથા જીવન સાધક ડોક્ટર રાજુ એમ ઠક્કરે તેઓનું હાર્દિક સ્વાગત કર્યું અને તેમની પ્રાકૃતિક કૃષિના વિવિધ આધુનિક, વૈજ્ઞાનિક તથા આત્મનિર્ભર મોડેલ્સની વિગતવાર સમજ આપી છે. પ્રાકૃતિક કૃષિનું અજોડ જીવન દર્શન મિશ્ર પાક મોડેલ પરંપરાગત પાકોને એકસાથે ઉગાડીને જમીનની જીવંત શક્તિ જાળવી રાખવી, 5 સ્તરે ખેતી પદ્ધતિ, અનેક સ્તરોમાં ખેતી કરીને ઉત્પાદનનું વૈવિધ્ય અને ગુણવત્તા વધારવી, લક્ષાધિપતિ ખેડૂત મોડેલ ઓછી જમીનમાં વધુ આવક માટે વ્યૂહાત્મક રીતે પસંદ કરેલા પાકોના સંયોજન, જીવામૃત અને ઘન જીવામૃત આધારિત કાર્બનિક ખેતી, ગૌ આધારિત પદ્ધતિઓ દ્વારા જમીનની શક્તિ પુનઃસ્થાપિત કરી સ્વસ્થ પાકનું સર્જન થાય છે. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અવિરત પ્રયત્નો તથા માનનીય કુલપતિ ડોક્ટર CK ટીમ્બડિયાજીના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટી અવિરત વિકાસ પામે છે, જે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે અગ્રણી બની રહી છે. પ્રાકૃતિક કૃષિ એ સ્વસ્થ ભારત અને સમૃદ્ધ ભારત માટે એક પવિત્ર યજ્ઞ છે, જેમાં પૃથ્વી, પાણી, જીવન અને આત્માનું પોષણ થાય છે. વિશ્વવિદ્યાલય આ દિશામાં દીવાદાંડી બની રહી છે. પ્રાકૃતિક કૃષિ જીવન માટે, સમાજ માટે અને વિશ્વ માટે એક પવિત્ર યજ્ઞ છે, તેમ તેમણે જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.